તો રાજ્યમાં દાદાનું બુલડોઝર ટોપ ગેરમાં ચાલી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દબાણો હટાવવામાં આવી રહ્યા છે। મુખ્ય રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો નવસારીમાંથી હટાવવામાં આવ્યા। તો આ તરફ સુરત રોડ પર પણ ટાટા પોલીસ સ્કૂલના કમ્પાઉન્ડ વોલ પર પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધું। મુખ્ય માર્ગ પર અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી, જેને લઈ આ ટ્રાફિકની સમસ્યામાં જે વચ્ચે દબાણો આવતા હતા તે દૂર કરવામાં આવ્યા છે, જેને લઈ હવે લોકોને ટ્રાફિકથી છુટકારો મળશે। મહેસાણાના કસ્બા વિસ્તારમાં પણ આ જ પ્રકારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। મુખ્ય રોડની બંને સાઇડ પર ગેરકાયદે ખડકી દેવાયેલા 70થી વધારે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। ચિકન શોપ, મચ્છી માર્કેટ સહિત 70થી વધારે પાકા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો રાજ્યમાં દાદાનું બુલડોઝર ટોપ ગેરમાં ચાલી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દબાણો હટાવવામાં આવી રહ્યા છે। મુખ્ય રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો નવસારીમાંથી હટાવવામાં આવ્યા। તો આ તરફ સુરત રોડ પર પણ ટાટા પોલીસ સ્કૂલના કમ્પાઉન્ડ વોલ પર પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધું। મુખ્ય માર્ગ પર અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી, જેને લઈ આ ટ્રાફિકની સમસ્યામાં જે વચ્ચે દબાણો આવતા હતા તે દૂર કરવામાં આવ્યા છે।